શાકભાજીના વેચાણને લઈ આરબીઆઈનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો। શાકભાજીના ભાવ વધ્યા પણ ખેડૂતોને તો માત્ર નુકસાન જ થઈ રહ્યું છે। શાકભાજીના વેચાણમાં માત્ર 33% હિસ્સો ખેડૂતોને મળે છે। શાકભાજીના ભાવ ગ્રાહક સુધી પહોંચતા 3 ગણા થઈ જાય છે। ગ્રાહક જે ખરીદે છે તેનો 1/3 હિસ્સો જ ખેડૂતના ભાગમાં આવે છે। 66% રકમ ટ્રેડર, જથ્થાબંધ, છૂટક વિક્રેતાઓના ખિસ્સામાં જાય છે। ટામેટા, બટાકા, ડુંગળીના ભાવ મોંઘવારીનું ગણિત બગાડી નાખે છે। આરબીઆઈએ રિપોર્ટમાં કિંમતોને કાબૂમાં રાખવાના ઉપાય પણ જણાવ્યા છે। ત્યારે આરબીઆઈનો જે રિપોર્ટ સામે આવી રહ્યો છે તેમાં ખેડૂતોને થતા નુકસાનની જે વિગતો સામે આવી રહી છે। વેચાણ જ્યારે થાય છે, શાકભાજીનું વેચાણ થાય છે ત્યારે તેમાંથી માત્ર 33% હિસ્સો જે છે તે ખેડૂતોના ભાગમાં જાય છે। બાકીના જે 66% છે તે યા તો ટ્રેડરને જાય છે, જથ્થાબંધ વેપારીઓને જાય છે, રિટેલ વેપારીઓને જાય છે। પરંતુ 33% હિસ્સો જે ખેડૂત આ શાકભાજી ઉગાડે છે તેને મળે છે તો માત્ર 33% હિસ્સો મળે છે। અને મોંઘવારીની અંદર જે ગણિત બગડે છે તે બટેટા છે, ડુંગળી છે, આ પ્રકારના જે શાકભાજી છે તેના કારણે થઈને બગડી રહ્યું છે।